નમસ્કાર. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાતન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે રીતે આઈપીએલ રોમાંચક કેટલી રહેશે તેવી આપણે વાત કરતા હોઈએ છીએ અને આઈપીએલ 2025 કંઈક એવી જ રીતે છે. જે ખરા અર્થમાં રોમાંચક મેચ કહી શકાય તો તે ગઈકાલની મેચ હતી. જે રીતે દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ અને આ પૈસા વસૂલ મેચ કહી શકાય. કેમ? કારણ કે સુપર ઓવર રમાઈ. હવે આ સુપર ઓવરની રાહ તમામ પ્રેક્ષકો જોતા હોય છે. તમામ જે ક્રિકેટ રસિકો છે તેમને રાહ હોય કે ક્યારે સુપર ઓવર રમાય ને ક્યારે રસાકસી ભર્યો માહોલ જોવા મળે. કારણ કે મેચ રસાકસી ભર્યો માહોલ વગર અધૂરી છે અને તે જ ગઈકાલે જોવા મળ્યું અને સુપર ઓવરમાં આ મેચ રમાઈ અને આ દિલધડક મેચ હતી અને જેમાં દિલ્હી કેપિટલ્સે જીતીને નંબર 1 પર ફરીથી તેણે પોતાનું સ્થાન બનાવી લીધું છે. અને આજે રોમાંચક મેચ હતી, પૈસા વસૂલ મેચ હતી, ચોગ્ગા છગ્ગાની રમઝટ હતી. 200+ સ્કોર તો નહોતો, પરંતુ આ મેચે પોતાના કહી શકાય કે 4 ચાંદ લગાવ્યું તો તે સુપર ઓવરે લગાવ્યું છે. અને કેવા પ્રકારના સમીકરણો ગઈકાલે મેચમાં રચાયા અને જે ખેલાડીઓ છે તેમનું પ્રદર્શન કેવું રહ્યું, આ તમામ વિશે વાત કરીશું. સુપર ઓવર કેવી રહી તેના વિશે પણ વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ગઈકાલે દિલ્હીમાં રમાઈ ગયેલ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં સુપર ઓવર દ્વારા દિલ્હી કેપિટલ્સનો વિજય થયો હતો. પ્રથમ દાવ લેતા દિલ્હીએ 20 ઓવર્સમાં 5 વિકેટે 188 રન નોંધાવ્યા હતા, જેમાં અભિષેક પોરેલના 49 અને કેએલ રાહુલના 38 રન મુખ્ય હતા. 189 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે પણ 4 વિકેટે 188 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતા સુપર ઓવર નાખવામાં આવી હતી, જેમાં રાજસ્થાને 2 વિકેટના ભોગે 11 રન બનાવ્યા હતા. 12 રનના ટાર્ગેટ સામે દિલ્હી કેપિટલ્સે ચોથા બોલે 6 ફટકારીને વિના વિકેટે 13 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે પોઈન્ટ ટેબલ પર હવે 10 પોઈન્ટ સાથે દિલ્હી પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. પ્લેયર ઓફ ધ મેચ ઓસ્ટ્રેલિયાનો ધરખમ ફાસ્ટ બોલર અને દિલ્હીનો ખેલાડી મિચેલ સ્ટાર્ક રહ્યો હતો. 20મી ઓવર તથા સુપર ઓવરમાં જોરદાર બોલિંગ કરી ટીમને વિજય અપાવ્યો હતો. તો ગઈકાલે જે મેચ રમાઈ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રોમાંચક મેચ વિશે વાત કરીશું. અશોકજી, ગઈકાલે જે આ મેચ રમાઈ અને આ મેચ ખરા અર્થમાં રોમાંચક મેચ કહી શકાય, કારણ કે દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચ અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ એવી ગણવામાં આવે છે. ત્યારે આ મેચ વિશે શું કહેશો? કેવી રહી આ મેચ? સૌથી સારામાં સારી બાબત કદાચ આઈપીએલ ની આ વખત એ બની રહી છે કે બોલર્સનું આધિપત્ય રમતમાં આપણને જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા કે ગઈકાલની જે પરમ દિવસે જે મેચ રમાઈ એમાં પણ બોલર્સનું આધિપત્ય આપણને જોવા મળ્યું. શાનદાર લો સ્કોરિંગ મેચ થઈ જેમાં બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચને જીત્યા. ગઈકાલે પણ હું સમજુ છું કે વિશ્વના શ્રેષ્ઠ લેફ્ટ-આર્મ બોલર મિચેલ સ્ટાર્કે જે રીતે બોલિંગ કરીને બોલિંગના જે સર્વોત્તમ પાસા કેવા હોઈ શકે એનો કાલે એને એક્ઝિબિશન કર્યું. અને એ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ અત્યાર સુધીની જે મેચો રમાઈ એમાંનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એ ગઈકાલે ઘણા વખત પછી સ્વિંગિંગ યોર્કર્સ જોવા મળ્યા, ઘણા વખત પછી સ્ટ્રેટ ડિલિવરીઝ જોવા મળી, યોર્કર ડિલિવરીઝ જોવા મળી અને કેવી રીતે એક ચોક્કસ જગ્યાએ બોલ નાખીને બેટ્સમેનને રન કરતા રોકવાની રણનીતિ સફળ થતી જોઈ. અત્યાર સુધી શું બને કે ગમે તેવું હોય તો છગ્ગો ચોગ્ગો તો વાગી જ જાય, પણ ગઈકાલે આઈ થિંક ધ સ્ટાર્કની જે બોલિંગ હતી આઈ થિંક બહુ જ પ્રભુત્વવાળી બોલિંગ રહી અને કદાચ આઈપીએલમાં પણ કઈ રીતે તમે રનને બચાવી શકો અથવા તો કઈ રીતે બેટ્સમેનને હંફાવી શકો એ કાલે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં ખબર પડી. તો 2 દિવસથી સૌથી સારું પાસું એ બની રહ્યું છે કે પહેલા એવું હતું કે ભાઈ બધા જ બેટર્સ એ આની અંદર ઇન્વોલ્વ થાય, બેટર્સના ચોગ્ગા છગ્ગા જોવાનું ગમે, બધાને માર પડે એ જોવાનું ગમે અને બધા તાળીઓ વગાડે. ક્યારે બોલર્સને મેચ જીતાડવાની ક્રેડિટ મળતી નહોતી. છેલ્લા 2 દિવસથી જે 111 રનમાં ઓલ આઉટ થઈ ત્યાર પછી જે 95 રનમાં ઓલ આઉટ થઈએ અને ગઈકાલની મેચ ક્યાંક એમ લાગ્યું કે બોલર્સ માટે પણ T20 એટલે કે આઈપીએલ ટુર્નામેન્ટમાં કંઈક છે એ કાલે પ્રતીતિ થઈ. અને હું માનું છું કે ધીટ્સ અ વેરી ગુડ સાઇન, કારણ કે અત્યાર સુધી હતાશા એક હતી બોલર્સમાં કે એમને જે એટેન્શન જોઈએ છે અથવા તો જે એમને પબ્લિસિટી જોઈએ છે
અથવા તો જે રીતે પોતાનું કામ કેટલું સારું થઈ શકે બતાવવું છે, they were not able to do it. કારણ કે દરેકને 4 બોલમાં કોઈ 4 ઓવરમાં કોઈ 70 રન આપ્યા, કોઈ 60 રન આપ્યા, કોઈ 65 રન આપ્યા. આ પ્રકારના આંકડા જોવા મળતા હતા. ત્યારે તમે આ પ્રકારની બોલિંગ નાખીને છેલ્લી ઓવરમાં તમે રન ના કરવા દો અને કન્ટેન્ટ કરી રાખો બેટ્સમેનને, અને ત્યાર પછી જે સુપર ઓવર આવે એમાં પણ તમે એવી જબરજસ્ત બોલિંગ કરો. આઈ થિંક ગઈકાલે એક સુપર બોલિંગ જેને કહેવાય, એ સુપર બોલિંગનું એક્ઝિબિશન ગઈકાલે હતું, બોથ વેઝ. આઈ એમ નોટ ટોકિંગ ઓનલી અબાઉટ સ્ટાર્ક, પણ જે રીતે બંને ટીમોએ બોલિંગ કરી છે, ઇટ વોઝ ઓલ જામ પેક્ડ. એટલે એક્સાઇટમેન્ટથી પેક વસ્તુઓ કાલે જોવા મળી. જે રીતે રાજસ્થાન દિલ્હીની બેટિંગ થઈ એ પણ આપણને જોવા મળી. ત્યાર પછી રાજસ્થાનની બેટિંગ આપણને જોવા મળી. હવે એ તમે જુઓ કે છેલ્લી ઓવરમાં કેવી પરિસ્થિતિ જો જુરેલને એમ લાગ્યું કે હું વિનિંગ શોટ મારું, એટલા માટે એને 1 રન ના લીધો અને એ વિનિંગ શોટ મારી ના શક્યો અને ટીમ આખી હારી ગઈ. તો ઘણીવાર આ બધું બને છે કે પોતાની અંગત જેમ લાગે કે આજે હું હીરો બની જવું, એ હીરો બનવાની ક્યાંક ઘેલછામાં ગઈકાલે રાજસ્થાને મેચ ગુમાવી એમ કહી શકાય. અધરાજે 1 રન લીધો હોત તો આખી પરિસ્થિતિ અલગ હોત. પહેલી વાત આ. બીજી વસ્તુ, જે રીતે બોલિંગ થઈ એ જોરદાર થઈ. બોલર્સનું આધિપત્ય જો એ જોરદાર. તો આઈપીએલમાં હવે ક્યાંક બોલર્સ પણ 50-50 ભાગ ભજવતા એવું લાગ્યું. પહેલા તો એમ લાગતું હતું કે 25% બોલર્સનું યોગદાન હોય છે, બાકી 75% તો છગ્ગા ચોગ્ગાનું જ હોય છે. આઈ થિંક ઇટ વોઝ અ કમ્પ્લીટ મેચ. આવું એક્સાઇટમેન્ટ, આવી મેચો બહુ ઓછી બનતી હોય છે, અને આ 2025ની સૌથી, એની આગલા દિવસે આપણને એવી જોવા મળી કે કોઈ કલ્પના નહોતી કરી. બધા ટીવી સેટ બંધ કરે કે હવે 111માં શું જોવાનું, અને ત્યાર પછી મેચ આખી ટર્ન થઈ ગઈ. ગઈકાલે પણ એ જ રીતે હતું. બધાને એમ હતું કે યાર આ તો સુપર ઓવરમાં શું થશે, કોણ જીતશે. તો દરેક, અને જ્યારે છેલ્લો રન લીધો અને જે રીતે વિકેટ પડીને જે રન ગણાયા, આઈ થિંક ધેટ વોઝ ધ હાઇટ ઓફ ઇટ, કે બંને ટીમો એક જ સરખા રન કરે અને ત્યાર પછી સુપર ઓવર નાખો. આઈ થિંક એક્સાઇટમેન્ટથી ભરપૂર. અને આ વખતની 2025ની આઈપીએલ આપણે જોઈએ છે કે હાઈ સ્કોરિંગ પણ આપણને જોવા મળ્યું છે, કંઈક સેન્ચુરીઝ પણ જોવા મળી છે આપણને, કંઈક એક્સાઇટિંગ બોલર્સની મેચ જોવા મળી છે. હવે બાકી હતી તે સુપર ઓવર મેચ પણ આવી ગઈ. તો જેમ જેમ મેચો આગળ વધતી જાય છે એમ એક્સાઇટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, જે કે ઇન્ગ્રેડિયન્ટ આઈપીએલમાં ઉમેરાવા જોઈએ એ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરાતા જાય છે. ફરી એકવાર લોકો પાછા આઈપીએલ તરફ વળી ગયા. એટલે પહેલા વળેલા હતા પણ હવે વધારે, અરે યાર મજા આવે, જબરજસ્ત મેચો થાય. તો એવરી ડે ધર સમથિંગ ન્યૂ, એવરી ડે ધર સમથિંગ યુનિક. અને એટલા માટે આઈપીએલ 2025 એક અલગ જ પ્રકારની ટુર્નામેન્ટ થઈને અત્યારે આગળ વધી રહી છે. જી બિલકુલ. અને અશોકજી, રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સમાં પહેલેથી જ તે વિશ્વાસ વગરની દેખાતી હતી તેમ કહેવાય, કારણ કે તેના કોચ રાહુલ દ્રવિડ પણ એકદમ સિરિયસ હતા અને આત્મવિશ્વાસનો પણ તેમનામાં અભાવ દેખાતો હતો. અને જેમ કોચનો એમ લાગે કે કોચનો ટીમ પરનો જે વિશ્વાસ છે તે અત્યારે ડગી ગયો છે તેમ લાગ્યું આપને પણ? બિલકુલ સાચી વાત છે. એમની ઉપર જે રીતે કેમેરો ફરતો હતો એ જ બતાવતું હતું કે ટીમ ટેન્શનમાં છે અને કોચ ટેન્શનમાં. હવે કોચની જવાબદારી એ છે કે ટીમને હળવાશથી રાખે, એને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે. હવે એની ઉપર જ જો કેમેરો ફરતો ને આટલા બધા સિરિયસ કોચ રાહુલ દ્રવિડ કાલે બેઠેલા જોયા, અને ધેટ વોઝ ધ રીઝન કે વારે ઘડીએ કેમેરો એમની તરફ જતો હતો. એટલે એમને જ લાગ્યું હતું કે આ મેચ રાજસ્થાન નહીં જીતી શકે. એમના ફેસ એક્સપ્રેશન કાલે ખરેખર મને પોતાને પણ એમ લાગ્યું કે વાય હી સો સિરિયસ. આજે એનામાં પોઝિટિવિટી હોવી જોઈએ કે ટીમનો કોઈ મેમ્બર એની સામે જોવે તો કોચ એમ કહેવાય છે કે કમ ઓન વી કેન ડુ ઇટ. એને બદલે આટલા સિરિયસ રાહુલ દ્રવિડને બેઠેલા જોઈને મને તો ઘણું આશ્ચર્ય ગઈકાલે થયું. અને ઇટ ઇઝ અ ફેક્ટ કે જો કોચને ટીમમાં વિશ્વાસ ના હોય તો હું નથી માનતો કે ટીમ જીતી શકે. આશીષ નેહરા જે રીતે ગુજરાત ટાઇટન્સના કોચ હતા, જે રીતે મહિલા જયવર્ધને મુંબઈના કોચ છે, આ બધાનો ફૂલ ઓફ કોન્ફિડન્સ છે. એમનો ફેસ જુઓ તો તમને એમ લાગે કે યસ કમ ઓન વી કેન ડુ ઇટ. પણ જે ગઈકાલનો હતી એટીટ્યુડ, ઓફકોર્સ ટીમે સારું અત્યાર સુધી નથી કર્યું. ઓકે, દર વખતે કઈ તમે બહુ સારું કરો એવું ના બને, ક્યારેક ઉપર નીચે તો થવાનું છે. પણ એ વખતે જો તમે આટલા સિનિયર મેચ્યોર્ડ ખેલાડી, આઈ મીન રાહુલ દ્રવિડ તો દિગ્ગજ વ્યક્તિ છે એટલે એના વિશે કઈ કહેવાનો સવાલ નથી, પણ હું માનું છું કે એમના તરફથી પોઝિટિવ જે વાઇબ્સ આવવા જોઈએ એ ટીમ પાસે આવ્યા નહીં. અને ગઈકાલે જે ઓફકોર્સ પ્રદર્શન બી એટલું બધું બહુ સારું રહ્યું નહીં જોકે, અને અત્યાર સુધી પણ નથી રહ્યું. એટલે કદાચ દેટ મે બી ધ રીઝન કે આ ટીમ તો બરાબર કરતી જ નથી. હું આટલું મને ઈજા થઈ છે છતાં હું અહીંયા આવીને બેસું છું, છતાં ટીમ રમતી નથી. કદાચ બેક ઓફ ધ માઇન્ડ એ વિચાર ચાલતા હોય, પણ જે ગઈકાલનો એમનો એટીટ્યુડ હતો એ ક્યાંક મને પોતાને પણ યોગ્ય ના લાગે. મહાન માણસ છે, એમાં એમની કોઈ ક્ષમતા વિશે કોઈ અહીંયા વાત નથી કરતા આપણે,
આપણે એક હ્યુમન ટેન્ડન્સીની વાત કરીએ છીએ કે હું જ્યારે કોઈ ટુર્નામેન્ટ રમતો હોય અથવા તો કોઈ મેદાન ઉપર ઉતર્યો તો મારા જે આઈડલ હોય એ કોણ હોઈ શકે, કોચ હોઈ શકે. તો એ વખતે જે એમનો એટીટ્યુડ છે અથવા તો જે એમને તમે સ્ક્રીન ઉપર બતાવો છો ત્યારે તો કમસે કમ હસતા હોય એવી ક્યાંક આવે અથવા તો આઈ મીન સેટિસ્ફાઈ એવું દેખાડવું પડે ને. આટલું બધું સિરિયસ થવાની મને લાગતું નહોતું કે કંઈ જરૂર લાગી મને. જી બિલકુલ. અને દિલ્હીએ જ્યારે પ્રથમ બેટિંગ કરી ત્યારે પ્રથમ બેટિંગ કરતા કરુણનાર પણ નિષ્ફળ નીવડ્યા, પરંતુ સાથે વાત કરીએ તો પોરેલ, સ્ટબ્સ, અક્ષર અને રાહુલ સારું રમ્યા તેમ કહી શકાય. અને જે 188 રનનો જે સ્કોર હતો તે જીતવા માટે પર્યાપ્ત હતો આમ આપને લાગ્યું? પર્યાપ્ત કરતા પહેલી વસ્તુ કે શરૂઆતમાં વિકેટો પડી ત્યારે એમ લાગ્યું કે દિલ્હીનો સ્કોર થશે કે નહીં થાય, આ ડર હતો. પણ ત્યાર પછી જે કરુણનાયર જલ્દી આઉટ થઈ ગયા, ત્યાર પછી પોરેલ પણ આઉટ થયા, ફ્રેઝર આઉટ થઈ ગયા જલ્દી, પછી રાહુલ છે, સ્ટબ્સ છે ને અક્ષર છે, આ ત્રણેય મિડલ ઓર્ડર બેટર્સે એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે ટીમનો સ્કોર 188 સુધી પહોંચાડ્યો. ગઈકાલે અક્ષર જે રમ્યો છે 34 રન્સ ઇન જસ્ટ 14 ડિલિવરીઝ, આ બહુ અગત્યની વાત છે. બીજું, અગર તમે બાકીના ખેલાડીઓની વાત જોવા જાઓ તો એ લોકોનો સ્ટ્રાઇક રેટ એટલો ઊંચો નહોતો કે જેટલો હોવો જોઈએ અને એના કારણે રન ઓછા બન્યા. પણ ત્યાર પછી જે આ ત્રણ ખેલાડીઓએ ટીમ માટે સ્કોર કર્યો, આઈ થિંક ધેટ વોઝ ધી ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગેમ. નહીતર આ ટીમ એમ લાગતું હતું કે 150 ની આસપાસ સમેટાઈ જશે, બટ દે પ્લેડ વેલ. અને રાહુલની બી વાત કરો, એવરીબડી હેઝ પ્લેડ વેલ અને ક્યાંક ને ક્યાંક ટીમને 188 સુધી પહોંચાડી. ગઈકાલે આપણે વાત કરી હતી સાંજના કાર્યક્રમમાં કે ભાઈ દિલ્હી પાસે બહુ સારી બોલિંગ લાઇનઅપ છે. દે આર વેરી ગુડ એટ બોલિંગ એન્ડ દે આર વીક એટ ધ બેટિંગ. તો એમની એક વસ્તુ 188 રન જ્યારે પહોંચી ગયા ત્યારે મને પણ બેક ઓફ ધ માઇન્ડ આવ્યું કે હવે આ મેચ દિલ્હી જીતી જશે, કારણ કે દે હેવ ગોટ એ પ્રીમિયમ બોલર્સ આઈ એમ ટોકિંગ અબાઉટ. એટલા બધા, ખાસ કરીને મિચેલ સ્ટાર્કની વાત કરું તો એ 188 રન બન્યા એટલે તે વખતે મને પોતાને બી એમ થયું કે ના, આ જીતી જશે, કારણ કે એમની પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે. તો હું માનું છું કે ધેટ વોઝ ધ કેસ. એ બોલિંગ ડિપાર્ટમેન્ટે રાજસ્થાન રોયલ્સને પણ પકડી રાખ્યા, મેચ જીતવા ના દીધી. ઓફકોર્સ મેચ જીતવા ના દીધી 20 ઓવરમાં. તો હું માનું છું કે એક સારામાં સારી મેચ જોવા મળી અને 188 બન્યા પછી મને ડેફિનેટલી એમ લાગ્યું હતું કે આ મેચ હવે દિલ્હીના પાલામાં છે. જો એનાથી ઓછો સ્કોર હોત તો કદાચ રાજસ્થાનના ખેલાડીઓ કરી ગયા હોત. પણ કારણ એવું છે કે રાજસ્થાનના ખેલાડીઓ પણ એટલા ફોર્મમાં નથી, એટલે તમે એ રીતે જોવા જાવ તો પણ તમે બેટ્સમેનો કે સેમસન એમાં ઇન્જર્ડ થઈ ગયો, તો એ પરિસ્થિતિ જોતા આઈ થિંક 188 વોઝ ધ સ્કોર કે જે જીત માટે મારી ખ્યાલથી પર્યાપ્ત હતો, કારણ કે દિલ્હી પાસે સારા બોલર્સ છે. જી બિલકુલ. અને રાજસ્થાનની બેટિંગ વિશે શું કહેશો? ઓવરઓલ બેટિંગ કેવી રહી? અને જ્યારે ખરેખર જરૂર હતી ત્યારે સમજો સેમસનની જેમ આપે કીધું એમ કે સાયુ ખેંચવાને કારણે તે લોકો તે મેચથી બહાર થઈ ગયા, પરંતુ તેમ છતાં પણ વાત કરીએ તો આ જે પોઈન્ટ હતો એ મેચનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય. અને ચેઝ કેવું રહ્યું, કારણ કે રાજસ્થાનની જે ગઈકાલની બેટિંગ હતી, ક્યાંક એવું આપને લાગ્યું કે તેમનું રાજસ્થાનનું જે ગણિત છે તે કાચું પડતું જોવા મળ્યું? તમે જુઓ કે સેમસન જયસ્વાલ હતા ત્યાં સુધી 61 રનની પાર્ટનરશિપ છે 24 બોલની અંદર. ત્યાર પછી આજે તમારો કેપ્ટન જતો રહે છે, તમારો મેઇન બેટર જતો રહે છે, જે આક્રમક રમે જે ખેલાડી જતો રહે છે, એટલે પહેલા તો તમને સેટબેક લાગે. અને ત્યાર પછી જે રીતે આખી રમત એ પરાગ જલ્દી આઉટ થઈ ગયા, પછી ત્યાર પછી નીતિશ ઓફકોર્સ એણે 50 રન ચોક્કસ માર્યા, 51 રન, જુરેલ 26 રન લગાયા, હેતમાયરે થોડા રન કર્યા. એટલે આમ જોવા જઈએ તો બંને ટીમો સરખી જ થઈ, કારણ કે 188 તો આ ટીમે બનાવી લીધા. બટ અહીંયા એક બહુ મહત્વનો પોઈન્ટ મારે કહેવો છે, પોરેલ જે રીતે રનઆઉટ થયા, આઈ થિંક ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. અથવા તો પોરેલને જ્યારે બીજો રન લેવાની જરૂર હતી અને બીજો રન આવી ગયો હતો ત્યારે એણે હેતમાયરને ના પાડી. હેતમાયર અડધી પીચે પહોંચી ગયા હતા, તે વખતે એને રોક્યા. એ જો કદાચ થઈ ગયા હોત, એ લેવાઈ ગયા હોત રન, તો આજે રાજસ્થાન રોયલ્સ આ મેચ જીતી શક્યું હોત. એટલે ખાસ કરીને સૌથી મહત્વની વાત એ બની કે આવી વિપરીત અને એકદમ ક્રન્ચી પોઝિશનની અંદર તમે કઈ રીતના આ પ્રેશરને એક્ઝર્ટ કરો છો અને કઈ રીતે ટીમ વિશે વિચારો છો. તમારા માટે નહીં, તમે ચોગ્ગો મારી હીરો બની જાઓ, એ તમે જો કરવા માંગો તો આ ટીમની દશા આવી થશે. યુ હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. તમને અત્યારે ટીમને એક રનની જરૂર, એક જ રનની જરૂર હતી. ધેટ કુડ હેવ બીન ડન. તો હું માનું છું કે એ જે ના થયું, આઈ થિંક ધેટ વોઝ સમથિંગ વિચ ઇઝ. બાકી બેટિંગ તો આમે જુઓ તો 188 તેમણે બનાવ્યા,
એટલે બંને ટીમોની બેટિંગ જોઈએ તો બંને ટીમોની બેટિંગ, યસ સંજુ સેમસન ગયા એની ચોક્કસપણે અસર થઈ, નહીં તો સંજુ વોઝ ઇન ગુડ ફોર્મ, હી વોઝ કનેક્ટિંગ ઇટ વેલ, 2 ચોગ્ગા માર્યા, છગ્ગા માર્યા, હી વોઝ પ્લેઇંગ વેલ. તો કઈ મને નથી લાગતું કે એને આ બહુ મોટું ટાર્ગેટ હતું, બટ ધ વે થિંગ્સ હેવ હેપન, અને ત્યાર પછી જે છેલ્લી ઓવર સુધી મેચ ગઈ, છેલ્લી ઓવર કોણ લઈને આવે યાર, મિચેલ સ્ટાર્ક, ધરખમ બોલિંગ, એની જે બોલિંગ થઈ, જે રીતે એને સ્વિંગ કર્યા, જે રીતે એને યોર્કર નાખ્યા, આઈ થિંક દુનિયાની શ્રેષ્ઠ બોલિંગ કાલે મને જોવા મળી એમ કહી શકાય. તો રાજસ્થાન હેઝ પ્લેડ વેલ, ધેર બેટિંગ વોઝ ગુડ, બટ દે વર નોટ એબલ ટુ હેન્ડલ ધ પ્રેશર. એ પ્રેશર હેન્ડલ કરીને 1 રન લઈ લીધો તે વખતે કે નહીં ચલો ટીમ માટે છે, ભલે હેતમાં રન મારે તોય શું વાંધો છે, તો એ ક્યાંક ને ક્યાંક ટીમ જીતી ગયો. આટલી વસ્તુ ચોક્કસ રાજસ્થાનની બેટિંગ માટે કહેવું પડે, અને ત્યાં આગળ મેચ્યોરિટીનો થોડો અભાવ આપણને જોવા મળે. ઓકે અશોકજી, તો જે રીતે મિચેલ સ્ટાર્કની આપણે વાત કરીએ તો 20મી ઓવર અને ખાસ તો સુપર ઓવર, આ ખેલાડીનું ગઈકાલની મેચમાં યોગદાન કેવું રહ્યું અને આ ખેલાડી વિશે શું કહેશો? મારી દ્રષ્ટિએ મિચેલ સ્ટાર્ક એક દુનિયાનો વિશ્વ કક્ષાનો લેફ્ટ આર્મ બોલર છે કે જેની બોલિંગ વિશે કંઈ જ મીન્સ કોઈ કોમેન્ટ ના કરો એવી જબરજસ્ત એની બોલિંગ હોય છે. હી ઇઝ સચ એ વન્ડરફુલ બોલર કે જે રીતે 20મી ઓવરમાં એને બોલિંગ કરી, એની અંદર રન ના આપ્યા અને એટલા માટે સુપર ઓવરમાં મેચ ગઈ. નહીં તો એ 6 બોલની અંદર તો થઈ જાય હતા રન, તો કોઈ એવું આસમાન તો નહોતું, કઈ એવી પરિસ્થિતિ હતી કે જેમાં જીતી જ ના શકાય. તો ક્યાંક આ વસ્તુ બની કે ભાઈ એ રન ના આપ્યા, અને ત્યાર પછી જ્યારે સુપર ઓવર કરવા આવ્યા એ જ પોતે કરવા આવ્યા, દેટ ઇઝ yet another good thing. અને જે સ્વિંગિંગ યોર્કર નાખ્યા છે અને જે રીતે બેટ્સમેનને પરેશાન કર્યા છે, આઈ થિંક દેટ વોઝ સમથિંગ ગ્રેટ. વિકેટ પણ પડી અને જે રીતે બોલિંગ થઈ, અને તમારી પાસે ટાર્ગેટ કેટલું, 13 રનનું ટાર્ગેટ આવ્યું. હવે જ્યારે તમારી પાસે 13 જ રનનું ટાર્ગેટ આવે ત્યારે તો બીજું કંઈ કહેવાનો સવાલ જ નથી કે તમારી પાસે તમારા બેટ્સમેનો તૈયાર હોય એટલે ઇઝીલી. આજે તમારી પાસે આ વખતે જોવા જઈએ તો IPL 2025માં ક્યાંક બહુ શાનદાર પ્રદર્શન આ ખેલાડી કરી રહ્યા છે, અને ક્યાંક આ શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હીની ટીમ ચેમ્પિયનશિપ તરફ આગળ વધી રહી છે એમ કહેવાનું મન થાય, કારણ કે એની 4 ઓવર્સ એ આખી ટીમની પરિસ્થિતિને તમને અલગ રીતે એ કરી બતાવે છે. એટલે લેટ મી ટેલ યુ કે એની જે બોલિંગ છે એ બોલિંગ હવે જો ધારો કે દિલ્હી ટોપ પર પહોંચે છે તો આઈ થિંક હી ઇઝ ઓનલી મેન હુ વિલ બી ધ રિસ્પોન્સિબલ. કારણ કે એને ગઈકાલની મેચ જેટલી ક્લોઝ કાઢીને આપી, એની પહેલા એકવાર એને 5 વિકેટો લઈને મેચ ક્લોઝ કરીને આપી, આઈ થિંક એવરીથિંગ વેન્ટ ઇન ટુ વન ડિરેક્શન, અને ત્યાર પછી આ જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યો આપણને. એટલે ક્યાંક એક વસ્તુ કહેવી પડે આપણે કે એક જ સ્ટાર ખેલાડી તમારી પાસે હોય એનો વર્ષોનો અનુભવ, અને ઓસ્ટ્રેલિયાના બેસ્ટ બોલર્સની અંદર એની ગણના થાય છે. આઈ થિંક હી વોઝ જસ્ટ સિમ્પલી એમેઝિંગ પ્લેયર વિધાઉટ એની ડાઉટ. જી બિલકુલ, એટલે એમ કહેવાય કે સ્ટાર બન્યા સ્ટાર્ક, અને એ જ ગઈકાલની મેચમાં આપણને જોવા મળ્યું. વેલ અશોકજી, જે સુપર ઓવર રમાઈ 2025 IPLની આ પ્રથમ સુપર ઓવર, આ સુપર ઓવર કેવી રહી અને જે દિલ્હીએ જીત મેળવી તેના વિશે શું કહેશો? વેલ સુપર ઓવર સુપર રહી. એનું કારણ એવું છે કે જે રીતે મિચેલ સ્ટાર્કે બોલિંગ કરી, જે રીતે બોલિંગ નાખી, એમની પાસે કોઈ એનો જવાબ જ નહોતો. ટુ બી વેરી પ્રિસાઇઝ, રાજસ્થાનના બેટર્સ માટે કોઈ જવાબ જ નહોતો. 2 વિકેટો તો પડી ગઈ એટલે ત્યાં 11 જ રન થયા, 13 રનનું ટાર્ગેટ હતું કઈ સમથિંગ ઓફ, અને એ બહુ જ આરામથી બહુ ઇઝીલી થયું. એટલે સૌથી મોટું શ્રેય જો આપવું હોય તો તમારે મિચેલ સ્ટાર્કને આપવું પડે, બીકોઝ ધ વે હી હેઝ હેન્ડલ્ડ ધ બોલિંગ, that was super, excellent, accurate, swinging yorkers right into the block hole. અને જેને કહેવાય એક એક બોલ ઉપર કંઈક નવી ઘટના ઘટે, બેટ્સમેન હલી પણ ના શકે, સિંગલ્સ અને ડબલ્સ ઉપર એને એ કરવું પડ્યું. તો આઈ થિંક દેટ ઇઝ ધ પ્રેશર, અને એ પ્રેશર ક્રિએટ કરવામાં ક્યાંક આ ખેલાડી સફળ થયા મિચેલ સ્ટાર્ક. એટલે હું માનું છું કે એ બહુ મહત્વની બાબત ગણાઈ શકાય. યસ જી, અને હવે સૌથી મહત્વનો સવાલ કે હવે પોઈન્ટ ટેબલ પર શું સ્થિતિ છે, કારણ કે દિલ્હી હવે પહેલા ક્રમાંકનું સ્થાન મેળવી લીધું છે, અને એક અક્ષર પટેલ એક કંઈક કહેવાય કે એક સફળ કેપ્ટન તરીકે હવે ઉભરીને આવ્યા છે. વેલ આજે એવું છે કે દરેકને, ધારો કે હાર્દિક પંડ્યા જયારે આથી થોડા વખત પહેલા ચેમ્પિયનની ટીમ બની ત્યારે એ પ્રમાણે પરિસ્થિતિ થઈ હતી, કોઈને ખબર નથી કે હાર્દિક પંડ્યા જીતશે અને ચેમ્પિયન બની ગયા. આ વખતે અક્ષર પટેલની ટીમ ચેમ્પિયન બને તો મને નવાઈ નહીં લાગે, કારણ કે અક્ષર પટેલને જે રીતે ટીમનો સપોર્ટ મળે છે, ધ વે ઇઝ હેન્ડલિંગ ધ ટીમ, આઈ થિંક ધેટ હેઝ ગોટ એ એક્સલન્સ ઇન ઇટ. અને જે ટીમને ખાસ કરીને સ્ટાર્ક પાસેથી બેસ્ટ પરફોર્મન્સ કાઢવામાં આ ખેલાડીએ એક જેને કહેવાય ને કે મોટી સફળતા મેળવી.
અને ધેટ ઇઝ ધ રીઝન આજે 10 પોઈન્ટ સાથે ટોચ ઉપર છે. આપણે પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત છે, આરસીબી છે, આ બધી ટીમો 8-8 પોઈન્ટ ઉપર છે. ત્યાર પછી એક ટીમ જે છે કલકત્તાની ટીમ 6 ઉપર છે અને બાકી 4 ટીમો છે 4-4 પોઈન્ટ ઉપર છે. ચારે ચાર કઈ ટીમો છે? મુંબઈ ઇન્ડિયન્સ 5 વારની ચેમ્પિયન, ચેન્નઈ 5 વારની ચેમ્પિયન, પછી રાજસ્થાન 1 વારની ચેમ્પિયન, સીએસકે 5 વારની ચેમ્પિયન. તો આ બધી હૈદરાબાદ 1 વખતની ચેમ્પિયન. તો આ બધી ચેમ્પિયન ટીમોનો જે સ્કોર એ છે એ 4-4 પોઈન્ટ ઉપર છે અને આ ટીમોએ કરવટ બદલી છે. હવે મુખ્ય ધારામાં આવી રહી છે, જીતવા લાગી છે. આ ટીમો આગળ વધતા કોને કોને આગળ જતા અટકાવશે અથવા ખેંચીને નીચે લાવશે એ જોવાનો રસપ્રદ રહેશે. ઘમાસાણ પોઈન્ટ ટેબલ ઉપર ચાલે છે અત્યારે તો નો ડાઉટ કે 10 પોઈન્ટ સાથે નંબર 1 પર દિલ્હી છે, પણ બાકીની 3 ટીમોનું જે સ્થાન છે એ સ્થાન માટે હું માનું છું ત્યાં સુધી 9 ટીમો લડી રહી છે. 9 ટીમ્સ આર ફાઇટિંગ ફોર ધેટ એમ કહી શકાય. એટલે આટલું જે જબરજસ્ત જો પ્રભાવ હોય આખી અને 14 મેચોની એ છે એમાંથી હાફ ધ વે આવી ગયા પછી જો આ સ્થિતિ હોય તો હવે જે આવનાર મેચો છે એ તો આના કરતા પણ રોમાંચક થશે એવી શક્યતા. કારણ કે હવે તો દરેકે દરેક ટીમ વિન કરવા જ કરશે. સીએસકે છે એ જીતશે, મુંબઈ જીતશે, હૈદરાબાદ જીતશે, તો કોણ નીચે આવશે એ જોવાનું રસપ્રદ રહેશે. જી જી બિલકુલ, અને એટલા જ માટે આ રસપ્રદ મેચ જોવા મળી રહી છે અને આવનારી તમામ મેચો આવી રોમાંચક અને પૈસા વસૂલ થાય પ્રેક્ષકોને તેવી મેચ જોવા મળે તેવી આશા રાખી શકીએ. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.